હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કાલે સાંજે કવર ધોવા નાખ્યા હતા એટલે વોશિંગ મશીન શરૂ થઈ ગયું એમ ને. સોફાના કવર વોશિંગ મશીનમાં ધોવા નાખ્યા હતા એટલે વહેલું શરૂ કરી દીધું હતું. અત્યારે ચાલુ અત્યારે કર્યું સારું. તો કાલ કેમ પછી અમારે કપડા નો નાખ્યા? તો મેં પેલા ચાલુ કરી દીધું તું. મારે તે બધું આ રોકા હે તારે એક ચોટ કપડા હાટું ગયું ને કીધું વાટે રહેવું, મશીન આખું ભરાઈ દીધું. અચ્છા, એવું થયું. એક તો મારા પાસે કપડા ઓછા ને એમાં રહી ગયા, આજ ધોવા નાખવાના રહી ગયા. કઈ વાંધો નહીં, મમ્મી ભાખરી ખાવા બેસી ગયા છે. મમ્મી આજ મારે ભાખરી નો આવી લી થોડુંક ખબર નહીં, નો ભાઈ જોવો એટલી જ ખાધી મેં. તમારા ભાગમાં હશે, લખી હશે. એવું છે લો વેલો પૂરો થઈ ગયો, બીજું કઈ નહોતું. ક્યાં? અચ્છા, હું છે ને જમતા જમતા બ્લોગ જોવાની મારે આદત છે એટલે હું જોતો બ્લોગ વેલો પૂરો થઈ જાય. ભાખરી જ્યાં પોઈ ગઈ હોય ત્યાં અટકી જાય, પછી આગળ ન હાલે. એટલે ક્યારેક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી જાય ખાવાનું ભૂલાઈ જાય ને નકરો બ્લોગ જોયા કરો પછી થાય એવું થાય. ઘણા ટેવ હોય ખાતા ખાતા જોવાની. આપણો વિડીયો જમતા જમતા ઘણા જોતા હશે ને જોતા હશે. બાકી આજે મેહુલ બવાડિયા પાસે રીલ્સ ઉતારવાની છે તો એ ઓફિસે આવવાના છે અને ત્યાં રીલ્સ ઉતારવાની છે તો એનું શૂટિંગ છે. આજનો મેનુ છે ને આજનું કામ છે ને મારે હજી એક વસ્તુ કેવી હતી પણ મને હવે યાદ આવતી નથી. એવું થયું જમતા જમતા ઘણું યાદ આવે, આ કહેવાનું છે, આ કહેવાનું છે, આ કહેવાનું છે, પછી બ્લોગ શરૂ કરો ને તે ભૂલાઈ જાય છે. રાતે 5 વાગે તમે દરવાજો રાતે ખબર પર રાતે એટલે એ સવાર ખોરા થયો ને 5 વાગે. 5 વાગે ખબર કેવાય તે ભાઈ સાવી હાટું થઈને ખખડાયો હોય ઈ સોપાટે હલવાઈ ગયો. મને ભાઈ શું કીધું હાંજે કે ચિંતન આવે ને તો સાવી નીચે રાખજો. તો મેં કેટલીક વાર જોઈ પછી હું ભૂઈ ગઈ એટલે એ સવાર વેલો સોપાટે હલવાઈ ગયો તે સાવી હાટું એને બાવણું ખખડાયું છે. બોલ્યો નહીં, મેં આને કીધું આમ પૂછ, આમને કોક દરવાજો અજાણો ખખડાવે તો કઈ ડાયરેક્ટ તો ખોલાય નહીં. એટલે મેં સપનાને કીધું પૂછ કોણ છો કોક હોય એટલે હું ઘરનો. ભાઈ પૂછી તો ખબર એમ હાલવાઈ ગયો તી ખબર છે. નાઈ ગયો તો હાલવા રૂમાલ લાઈ ભીનો હતો પછી પાછો આવી જ નાયો, પાછો વિચાર ને 3 વાર નાયો. ગાડી હાટું થી એને ખખડાયું હોય 2-3 વાર ખખડાયું હોય ને. પણ અમે જાયગા અમે ખખડાવીને પૂછ્યું કોણ છે તો જવાબ ન આવ્યો. પછી જોવાય ને ઈ ક્યાં ખુલે, બસ ખુલતી બારી એમ નથી ખુલતી ને, બધું અઘરું છે. એ કઈ હેલી નથી ખોલવી. પણ પૂછાય કોણ છે પૂછ્યું તું પણ એ ભાઈને સંભળાયું નહીં. અને અમે ત્યાં સુધી દરવાજા સુધી પોગવી ને ત્યાં ભાઈ વહી ગયો હોય નીચે. પછી મેં એમ તો છેલ્લે 6 વાગે મેં બહાર આવીને જોયું, પછી નહોતું કોઈ બહાર નહોતું. પછી નીચે આવીને જોયું તો આ દરવાજો ખુલ્લો ને તમે નહોતા. ક્યાં ગયા હતા? તાળું મારી ન ગયા? ભાઈ ગયો તી ખુલ્લું હતું. હા, તી ખાલી દઈને વહી ગયો હોય. ઓકે. તે ખખડાયું, જેવા આવ્યું નીચે જોયું તો અહીંયા કોઈ નહીં. એટલે મેં કીધું હશે મમ્મી દૂધ લેવા ગયા છે, એમ જ ધારી લીધું. પાછા હુઈ ગયા. અને મને પેલા એવું લાગ્યું 2-3 વાર, પેલી વાર તો ખખડાયું તો પછી બીજી વાર એમ લાગ્યું પવનથી ખખડ્યું છે. 2-3 વાર એવું થયું છે. એવું છે. તમને ફોન કરીને કહી દીધો હોત ને તો હું ચાવી આપતો જાત, આવત ત્યાં બારીમાં નાખતો જાત અંદર. કહી દેવાય બારી એટલે રેલો કેસ ઉપર મૂકી દેવા. એમાં થયું એવું, ગઈકાલે દાદાની બસ બધે 8:30 ની જ હોય દર વખતે, પણ ગઈકાલે ટિકિટ લખવા ભૂલ કરીને તે 8:30 વાળી બસમાં લખાણીને 2 તારીખમાં લખાઈ ગઈ હતી. બીજી તારીખમાં લખાઈ ગઈ એવું કંઈક થયું. તો પછી અચાનક નવી બસ ગોતવી પડી હતી. એ જે નવી ગોતી ને એ બસનો સમય હતો 10 વાગ્યાનો, એટલે મોડું થઈ ગયું. આવો સમજાણું. બાકી તો પ્લાન એવો હતો 8:30 દાદાને બસે મૂકીને વહેલા વી આવશું, પણ એમાં લેટ થઈ ગયું હતું. અને આવતીકાલથી લગ્ન શરૂ થઈ જશે, એટલે 2 દિવસ લગ્ન છે. આવતીકાલે માંડવો ને રાસ ગરબા. તો ખાલી રાસ ગરબા છે. તો કાલ આખો દિવસ ફ્રી જ છે ને? હલ્દી છે અને રસમ છે. ઓકે. તો પેક થઈ ગયા આખો દિવસ. પછીનો દિવસ પેક, કેમ કે વરરાજાની ગાડીમાં આપણે ગાડી જ નક્કી થઈ છે એટલે પહેલેથી છેલ્લે સુધી રાતના 12-1 વાગી જશે. જ્યાં સુધી જાન વળાવીને ઘરે ન પોગે ત્યાં સુધી. એટલે આપણે તો ફિક્સ જ છીએ, ત્યાં રહેવાનું જ છે. વરરાજાની ગાડી શણગારવાની છે એટલે ગાડી ધોવા જવાનું ને એવું બધું કામ છે. પણ એ આપણે છે ને એમાં એવું છે, પોપડા મૂકવાને એટલે બહુ ધૂળ ચડે છે. એટલે જે દિવસે શણગારવા જવાનું છે પરમ દિવસે, એ દિવસે તે ગાડી ધોવડાવવા જાઉં ને પછી લઈ જાઉં ડાયરેક્ટ લગ્નમાં. તો ગાઈઝ આપણે ત્યાં ફાઇનલી મેહુલભાઈ આવી ગયા છે અને સાડીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. વારા ફરતી એક સાડી લેવાની. મેહુલભાઈ કેમેરામેન સાથે. પોતે કેમેરામેન. હા, આખું સુરત ને આખું ગુજરાત તમને જોવે છે. તઈ ગાઈઝ બપોરનો 1 વાગી ગયો છે અને ફાઇનલી ઘરે આવી ગયો છું. શૂટિંગ પતી ગયું છે બધું. પછી બહુ શૂટિંગ ન લીધું કેમ કે એને થોડીક પ્રાઇવેસી આપવી પડે, એના શૂટિંગ શાંતિથી લેવા દેવું પડે. પછી હું મારો વ્લોગ શરૂ કરી દઉં, એનું શૂટિંગ કરે તો એ કન્ફ્યુઝન થઈ જાય. એના મનમાં ઘણા પોઝ આવતા હોય તો એ બધું શાંતિથી એને કરવા દીધું.
ઘણી બધી વાતો કરી મેળા આમ છે ને બે રીતના સપના આવી રીતના બે જણા મળે ને એટલે બહુ આમ ધંધાની વાતો થાય કે આમ છે બધું જાણવાનું ઘણું મળે તો એની પાસેથી ઘણી વસ્તુ શીખવા મળે. કઈ વાત જવા દે, ઓફિસમાં ઘણો બેઠા, સવારથી આવી ગયા તો બપોર સુધી બધો એ ગયા છે તો ઓફિસે ઘણું બેઠા. શૂટિંગ તો થોડીક વારમાં જ થઈ ગયું કેમ કે સામે પાછા હરખા વ્યક્તિ ભેગા થાય આપણને ખબર જ હોય ક્યાં કયો પોઝ આપવાનો છે એટલે આપણે રેડી હોવી અને ઉતારવા વાળા નોલેજ વાળા હોય. બાકી અમુક જગ્યાએ કસ્ટમર જે હોય એને ન ફાવતું હોય એવું બધું ઉતારતા વિડીયો આતે એટલે વાર લાગતી. તો આપણે તો ફટાફટ શૂટિંગ પતી ગયું, થોડાક સમયમાં આવી જશે. એ કે એડિટિંગમાં કેટલો સમય જાય આથી બધું હતું કેમ કે એનો ઓર્ડર એટલા બધા આવે. બાકી આજે મેનુ શું બનાવ્યું છે? મિક્સ શાક બનાવ્યું છે. મિક્સ શાક, વટાણા, બટેકા, હા, રીંગણા, ટમેટા એવું બધું મિક્સ કર્યું છે. વાવ, બહુ ભાવે. દાળ હા, ભાત, શાક રોટલી. ઓકે. મમ્મી એવું શાક આપણે ક્યારે ખાતા ખબર તમે જ નહીં, પણ હીરા મંદિર આપણે જાતા ત્યાં બધા જે શાક લાવ્યા હોય ને એ બધા મિક્સ કરી દેવાના પછી ખાવાનું, બહુ મજા આવે. બધાને ઘરના શાક મિક્સ થાય એનો જે સ્વાદ આવે ને, વાહ. હું કાકાર જાતો, અત્યારે નથી જાતો, આવું જોશે. લાડવા બહુ ટેકા હો મમ્મી. કેટલા વધ્યા? બહુ હેલા, 3 દિવસ સુધી લાડવા હેલા. આજે પૂરા. આજે પૂરા ફાઇનલી? સારું, લ્યો. એક તમે ખાશો, એક હું ખાઈશ, એક પપ્પા ખાશે, એક ભાઈ ખાશે, એક મમ્મી ખાશે. તું હું ખાશે. એમ થાય કે એ લાડવા નથી ખાતા. હું મમ્મી હું સપના અડધો કરી લેવું. તું આખો ખાઈ જાય, હું સપના અડધો. અરે અમે બે અડધો કરવી જ ને, તમે આખો ખાજો. ઓકે, ખાઈ ને? હા એમ. કઈ પાડી દઈશો કોને? હાલો તે તમારા હાથનું શાક ખાઈ લઈએ. તો આજે અથાણામાં છે કેરીની કટકી છે, શાક, રોટલી અને લાડવો. સપના થોડીક વાર સૂઈ ગઈ હતી અને હું ઓફિસે ગયો હતો અને આવી ગયો છું. 3 વાગી ગયા છે. હવે મેન કામ કરવાનું છે, ઘોડો ખોલવાનો છે. ઘોડો ખોલીને બધું ઓફિસે જવા દેવાનું છે. એટલે આજે આ રૂમ આખો અહીંયાથી ક્લીન થઈ જશે. હું લઈ આવ્યો છું બધું, આમાંથી પાનું ગોતવાનું છે. જો કે બધાના ઘરમાં આવી રીતના કંઈક ને કંઈક હશે જ કે જેમાં પાના પકડ બધું હશે. અમારે ડોલ છે, લોકોને ખાના હોય. હું વાગે નહીં એમાં કઈ. ઓકે, સંભાળીને કરીશ. ખાલી મારે 2 પાના જોઈએ છે પણ બોલો એ જ આમાં નથી દેખાતા. સપના ટેબલ લે છે ને એમાં એટલા સ્ક્રૂ ખોલ્યા, એક જ પાનું મળ્યું, ખોવાઈ ગયા. સૌથી વધુ 12 ને 13 નંબરના પાના બહુ જોઈએ. 12, 13, 14 નંબરના પાના પણ ખોવાઈ ગયા કેમ કે બહુ ઉપયોગમાં આવતા કંઈક મુકાઈ ગયા હોય. સપનાને શીખવાડશું આપણે, એ બને હું કામ કરાવી લઉં ને પછી લઈ આવી. આ અહીંયા છે ને અંદર સ્ક્રૂ હશે એટલે એ કાઢવા માટે પહેલા બધી સેલો ટેપ કાઢી નાખ. બસ સરસ, આવડી ગયું. પેપર ડેવ ખેલતા હતા આવડે હો. હે ને ગાઈસ, ફોન છે ને સ્ટેન્ડમાં ગોઠવી દીધો છે અને હવે ઘોડો તો ગોઠવેલો છે. ઘોડો ગોઠવેલો છે અને આપણે વીખવાનું શરૂ કરશું. એક પાયાની 2 બાજુ સ્ક્રૂ લાગ્યા હોય એમાં એક બાજુના ખોલવાના, એક રહેવા દેવાનું, બાકી ઘોડો આવશે નીચે ને વળી જશે. હવે હું તમને બોલ ઢીલા કરી દઉં. બોલ લ્યો, આમ કે એક બાજુ ખોલવાના, આ 2 ખોલ નાખ્યા. ક્યાં ઈ તમે ખોલ્યા છો, ઈ મહેનત ખોલ્યા. મેં ત્યાં ઉપર નોયા શીખી હતી. પોતે ખોલી પછી એમ કે તો 2 ખોલ નાખી. પેલા તો ઘોડો આપણે સેજ આગળ લઈ લેવી ને તો હરખું ફાવે. પાછળના સ્ક્રૂ જોતા લે કેમ નીચે કૂતા છે, પપ્પાની જાગી જાય. ઈ તો ઠીક આ બારી ફિટિંગ જોઈ જાવ. આ બારી ઘોડો ફિટ થયો ત્યાંથી ખુલી જ નથી. નહીં એમ તમે ખેંચીને એકવાર સાફ કરી નાખી. ઘોડો ખોલવામાં કાંઈ નહોતું, ખાલી બોલ જ ખોલવાના હતા. પણ એમાંય કેટલા બધા દિવસો વિચારવામાં ગયા કેદી ખોલવું. અને આજે ટાઈમ મળ્યો. એમાં બોલ ગોતવા પડે કયો એક રાખવું. ફાઇનલી એક નીકળી ગઈ. ગાઈસ, ફાઇનલી ઘોડો ખુલી ગયો છે કમ્પ્લીટ. રૂમમાં સ્ક્રૂ નટ બોલ આટલા બધા નીકળ્યા. પછી બાકી છે. બાકી છે, સેજ રહી ગયો, લે ખોલ નાખ. તો ગાઈસ, ફાઇનલી ઘોડો આખો ખુલ્લો થઈ ગયો છે. હવે સપના બારી સાફ કરશે ને આ બધું ઠેકાણા કરશે ને હું જાઉં છું ઓફિસે. છે ધૂળ? હા, હજી હમણાં કરી કેટલા થોડી જ છે. થોડીક છે. મારા બેડરૂમમાંથી બહારની બાજુ આવું દેખાય છે, ક્યારેક કોઈ નહીં જોયું હોય છે ને. પહેલી વાર બતાવો છો. હા, આ બાજુનો ભાગ તો ક્યારેય કોઈ જોયો જ ન હોય. પાછળના વાડામાં લીમડો છે, એ મોટો થાય ને અહીંયા બારીએ આવશે. પાછળ વાળાએ લીમડો વાવ્યો છે, મોટો થાય ને આપણે બારી આવે તો આપણે કઢી બનાવતા હોય પાન તોડવાના કે નહીં તોડવાના? નહીં તોડવાના, પૂછી લે. પૂછા વગર નહીં તોડવાના. પૂછી લેવું એને. તોડવાના પૂછા વગર નહીં તોડવાના. ખડામાં વાવ્યો છે
પણ એ કદાચ મોટો જ નહીં થાય કેમ કે ખડામાં લીમડો મોટો ન થાય અને માટી જાજી જોઈએ. મીઠો લીમડો તો ત્યાં જરીક એવો થાય ને તોય ઘણો હાલે. કેમ ઘણો હાલે? બબે પાંદડા જોતા હોય એનાથી વધારે. તો એ અઠવાડિયાનો ખેલ છે, અઠવાડિયામાં સુપડા સાફ થઈ જાય. દરરોજ તો નાખવાનું, દરરોજ થોડી કઢી બનાવવાની. રહી ગયો ગેસ આ પાટી પડ્યું એટલે મેં કીધું આને મૂક ને ત્યાં ખોડાવીને મૂકજે. દાદા જયો ગેશ્વર ક્યાં હતા? કેમેરો લઈને દાદા વિડીયો જેવું નથી જોતા કાંઈ પણ એક જ્યારે હોય ત્યારે કેમેરો લઈને કે શું કરતો હોય એમ કહેતા હોય. કેવો બાયમાં છે નહીં એને તો હોટલનું બહારનું ખાવું છે કે હું નહીં આવું ને કે દાદા એક જ આવશે બાને બહારનું ખાવું છે એવું છે. લઈ આવ્યા છે ઘેર હોટલમાં ગયા છે. મારું બા મંચુરિયમ લઈ આવ્યો ને એટલે એને બહુ ભાવે એ જ લેવા બાદ કાંઈ વાંધો ન આવે ખાઈ લઈ બધું બા. પણ દાદાને સાદું ખાવા જોઈએ, પપ્પાને સાદું ખાવા જોઈએ અને એક ચિંતનભાઈ કરીને છે એને સાદું ખાવા જોઈએ. 3 જણા જોઈએ ને સાદું. અત્યારે ભલે જ પાણીપુરી ખાઈને એવું હોય. મમ્મી આમ પછી ખબર કાઢવા ગયા હતા હું ને સપના પછી પાણીપુરી ખાધી. લ્યો દાદા પાણી. ક્યાં વરસાદ છે વાત કરો. વરસાદ ક્યાં પડ્યો? અમદાવાદમાં બહુ પડ્યો. ત્યાં જુનાગઢ જામનગર બધે વરસાદ પડ્યો. સુરતમાં પડવાનો છે? સુરતમાં પડશે? સુરતમાં નથી. સુરતમાં આવે બેટા કહેવાય છે. આવું નવું જ કામ કરો ને. હા વિડીયો ઉતારું. તમને કોઈ કે તમે વિડીયોમાં આવ્યા હતા એવું કઈ કે? એ ઓલું કામ નું આવતું એ હવે તો કહેતા બધું. હા હજી એમાં હું દાદાને આપણે ક્યારે વિડીયો લીધા ન હોય એટલે કોઈ ઓળખે નહીં. બે અમે ગયા તે. ઘણા જોયા આપણા મકાન. હા મકાનના વિડીયો તમે બધા જોયા હશે. અચ્છા એમ. હા, કેટલા ગરીબ બીજા બાર આટલા બધા ગરીબ જોવો લ્યો કઈ છે કઈ આ વિડીયો હારા આવે ને એટલે કરવી પડે લાઈટું જાજી. કરવું જ પડે. હા એનું એનું હાલે એમ નહીં ઈનું હાલે નહીં. ટીવીમાં એનું હાલે તમારે. તમારે આવે છે ટીવી વિડીયા? ટીવી એનું એ જ આવે નવું નથી આવતું. આવજો દાદા જય યોગેશ્વર. આવજો દાદા કાલ ઓફિસે મેળા. અમારે હા છે ને સપના એટલે રેડી થઈ સામે જે મેરેજ છે ને એમાં એને જવાનું ગીત છે ઘરે એટલે એને જવાનું છે. મારે ગીત ગાવા મને તો બહુ બધા ગીત આવડે એટલે ગીત ગાવા આવડે છે એમ અસલીમાં. તો એને ત્યાં જવાનું છે એટલે એ રેડી થઈ છે અને શેરીને બધા બાયું જાય છે. મને સાંભળવા બહુ ગમે. સાંભળવા ગમે? મને તો સાંભળવા જ ન ગમે. એક જ હરકો તાલ આવ્યા કરે ખબર નહીં હું ગાય છે. અરે બહુ મસ્ત છોકરી લગ્નમાં ન ગાય પણ છોકરાના લગ્ન હોય અને જે ફટાણાની રમત જામે સાંભળવાની મજા જ આવે. અને ઈ જ સમયે જે અમે સામે ખુરશીએ બેઠા હોય ને જે અમારી રમઝટ જામી હોય વાતું નહીં ઓહો એમાં ખુરશીએ બેઠા હોય ને એની ગીતતી હોય પણ એ લોકોનું ધ્યાન વાતુમાં એટલે એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ હોય કે અમારું નામ આવ્યું અમારું આ ગાયું એવું ન અમારે ધ્યાન જ ન હોય બધા. આપણી સગાઈ પછી ખબર તમે આપણે તરત લગ્નમાં ગયા હતા ત્યારે તમારું ગીત ગાયું હતું. મારે કઈ લીધું તું? હા કઈક આવ્યું ઉઠતા કઈક કાને શબ્દ આ ક્યાં ઓલા પણ ગાયું હતું ને સંજયભાઈ ને ગામડે ગયા હતા ત્યાં ગાયું હતું. હા એવું વાસિંગ કરે અણવર બન્યા હતા ચલે ચલે હા તો અણવરનું નાક વીંધું હતું કાન વીંધાતા આવું બધું ગાયું હતું. જો કે એમાં નામ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણું વિશે કઈક ગાયું છે ગાય છે પણ શબ્દો બહુ સંભળાય નહીં આગા બેઠા હોવી એટલે એવું થાય. અને જેને વધુ ગુસ્સો હોય ને જોર જોરથી ગાય અને જે આપણું માન રાખીને બેઠા હોય ને ધીમે ધીમે ગાય. કઈ નો કવે ની ગીતમાં કહી દઉં. હા તો એવું હોય. બાકી તો જોક સપાટ મજા જ આવે. અમે તે સ્પેશિયલ અમારા મેરેજમાં
ઓલા ગીત ગાવાળાને કીધું તું ફટાણા ગાવાનું છે અમારે, મને કોઈને ખોટું નહીં લાગે, મસ્ત મજા કરજો તમે, એટલે થોડાક ગાયા હતા એણે, એવું હતું. એટલે ગાવાના હોય, મજા કરવા માટે જ હોય, બધું હોય પણ મજા આવે. હે હાલો તો હવે હું ફટાફટ ઓફિસે જાઉં છું અત્યારે, કેમ કે અમારે વિડીયો એડિટિંગ કરવાનું છે. આ શબ્દો મારા માટે ક્યારેક જ તમે સાંભળતા હશો. આજે એક બેન એમ કહેતા હતા કે તમે આખો દિવસ ઓફિસે હો તો વિડીયો એડિટિંગ ક્યારે કરો, વિડીયો ક્યારે ઉતારો, તમે ટાઈમ કેમ તમને મળતો હશે? થઈ જાય, બધું થઈ જાય, ટાઈમ મળી જાય. તો અત્યારે હું જાઉં છું ઓફિસે. આ જાય છે ગીતમાં, બે સાથે જ ઘરે આવું છું. આ ગીતમાં પાછી આવશે તો હું વિડીયો એડિટિંગ કરીને પાછી આવશું. જો કે હું ઓફિસે બેઠો તો કામ પતે એટલે કંઈક મૂવી શરૂ કરી દઈ, એટલે તારે મને ફોન કરવાનો છે કે હું આવી ગઈ છું. તો ટાઈમે વહી આવી, પણ તું નંદ નહીં, તું જયારે ઘરે પગ મૂક ને રિટર્ન, એટલે પેલા મને ફોન કરજે કે હું ઘરે આવી ગઈ છું. સમજાણું ને? એટલે હું આવી જાય એમ. ઓકે હા, એ તો બોલે ગયું 7 વાગે ફાર્મમાં પૂગવાનું છે. કેટલી ઠંડી, અને આજ તો કે સુરતમાં પવન છે, વાત જવા દો. વરસાદ આવશે 3-4 દિવસમાં, આ ચિંતાલાલની આગાહી છે, એટલે એવું મને લાગે છે. હલ્દી છે, તો બહુ વહેલું ઉઠવાનું છે ને જવાનું છે. 6 વાગે તો ઉઠવું પડશે. જો કે વાંધો નથી, મારો શાળો નહીં ઉઠે જ છે, તો એકલો નથી હું. એક હોતા હોય તો વિધાન તો હા. ઈ ઉતારશે બધા વહેલું ઉઠવા છે, ત્યાં ફામે પોગી જશું અમે. બાકી મમ્મી આવજો. જે ફોનમાં નવું આવે ને તો કેજો, વરસાદ પડે ને ક્યાંક એવું હોય તો. ઓકે હાલો આવજો. અને છે ને મારી મમ્મીએ મસ્ત ગાજરના હલવાની રેસીપી આપેલી છે, તો ઘણા બધા લોકોએ જોઈ લીધી છે. જેને નથી જોઈ એના માટે આ વિડીયો છે, બાજુ જે વિડીયો છે એ જોઈ આવો, બહુ મજા આવે એવી મસ્ત રેસીપી છે અને ડેઈલી વ્લોગ છે. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.